તો બીજી તરફ આપણે વાત કરીએ સમાચારોમાં આવે કપરાડાની તો કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે। ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓનું પાણી ભરાઈ રહ્યું છે અને જેના કારણે 54 જેટલા નાળા અને મોટા માર્ગો પર વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ છે। અને ત્યારે જણાવી દઈએ કે અનુકૂળ દિવસોમાં કેટલાક કોઝવે અને નાળા ઉપરથી પાણી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકો જણાવે છે કે સામાન્ય રીતે નાની ગાડીઓ અને બાઇક ચાલકો માટે આ રસ્તાઓ પસાર કરવું મુશ્કેલ બની ગયું છે, જ્યારે મોટા વાહનો માટે તો આ પૂર વર્ગનો રિસ્ક વધ્યો છે। પંચાયત અને તાલુકા અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જણાવી દઈએ કે તાત્કાલિક પગલાંના રૂપે કેટલાક સ્થળોએ વિવિધ પ્રકારની સાવધાની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને લોકજનોને વિકલ્પ માર્ગનો પણ ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જિલ્લાની વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઈવરોને સલામતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જણાવી દઈએ મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં વધુ વરસાદની આગાહીના કારણે તંત્ર દ્વારા માર્ગો પર પાણીની આવક અટકાવવા માટે કાચા માર્ગોમાં મજબૂત પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે ગ્રામજનો અને સ્થાનિક લોકો પરિસ્થિતિને ગંભીર માનતા જણાવ્યું છે કે આ પ્રકારની સમસ્યાઓ દરેક વરસાદી મોસમમાં આવે છે અને લંબાવધિ સામાજિક અને વેપારી પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે। તંત્રને વિનંતી છે કે લાંબા ગાળાના ઉકેલ માટે કાચા માર્ગોમાં મજબૂત કોઝવે અને નાળાઓની બાંધકામ કામગીરી પર ધ્યાન આપે। વર્તમાન પરિસ્થિતિમાં સ્થાનિક લોકો માટે અને વાહન ચાલકો માટે સાવધાની જાળવવી જરૂરી છે।